હેલો ફ્રેન્ડ, જો અત્યારે વાગી ગયા છે 5 અને હું બનાવવાની છું આજે સિંગ. તો આજે અમારે જવાનું છે મારા નણંદની ઘરે જમવા. તો અત્યારે કાંઈ કામ નહોતું, 2 કલાક ફ્રી છે, 6:30-7 નીકળવાના છે અમે. તો પછી અત્યારે કિયાન કે દિવસનો કે છે સિંગ મમ્મા સિંગ બનાવી. તો સિંગ બનાવું છું. મમ્મીને કીધું બાટલો ઉતારી દો. અમે જો આ રીતના બાટલા ભરીએ છીએ સિંગના, અને આ બાટલાની સિંગ બનાવી છે ઇન્સ્ટન્ટ સિંગ, ફટાફટ બને ને એ ટાઈપની સિંગ. આમાં આ ખોલવી અને આ કાચી સિંગ છે. આ ગરમ પાણી નાખી અને મીઠું નાખીને સિંગ બનાવું છું. बहुत है तो खखड़ाई हो बाग बाग પણ નીકળતા નથી. આમાં ગરમ પાણી નાખવાનું છે. આપણે ગરમ પાણી ઉકળતું થઈ ગયું છે અને આપણે ફટાફટામાં નાખી દઈએ. झटपट सिंग बनावे છે મિત્રો. તો તમારા રેસીપી જોવે झटपट સિંગ ની પછી થોડી વાર તો હલાવી બ્લોગ જોજો પૂરેપૂરો. 10 મિનિટ રાખવાના, એટલે હે ને આમાં કળચડી પડી જાય. દાણામાં કળચડી પડી જાય ને ત્યાં સુધી ગરમ પાણીમાં રાખવાના. પછી મીઠું નાખીને કાઢી નાખવાનું. પાણી કાઢીને મીઠું નાખી દેવાનું. આજે અમે જવાનું છે મારા પિયાની ઘરે. તો આજે મેં એને શું કીધું ખાવા, અને ઢોસા, લાંબા પાવ અને સોડા, આઈસ્ક્રીમ અમે અહીંયા ખાવાના છે. તને સૌથી આવું હોય તો તમારે મારા YouTube ચેનલ પર આવી જજો, અમે તમને ખવડાવશું. ટાટા. આપણે તને ફિયાન તને સૌથી વધારે શું ભાવે તને? સૌથી વધારે મને સિંગ ભાવે. તો તે મમ્મા શું બનાવે છે? સિંગ. સિંગ બનાવે છે. હા. આઈ ની હાલો. જો હું આ રીતની સિંગ બનાવું છું. 15 મિનિટ આમાં પાણીમાં રાખવાની. પછી આમાંથી પાણી કાઢી નાખવાનું અને આપણે મીઠું નાખીને 10 મિનિટ 5 મિનિટ આમ રહેવા દેવું ને તોય ચાલશે. એમ મીઠું ચડી જાય ને એટલું. જો મેં આ સિંગમાંથી પાણી કાઢી નાખ્યું બધું, અને પછી આપણે નાખીશું મીઠું. આ જાડું મીઠું લેવાનું, આપણે જે આવે ને લારીમાં એ. ફ્રેન્ડ્સ, તમે જેટલું ખારું ખાતા હોય ને એ પ્રમાણે તમારે મીઠું નાખવાનું. કોકને વધારે ખારી સિંગ જોતી હોય, કોકને બહુ મીડિયમ જોતું હોય, એ પ્રમાણે તમારે મીઠું નાખવાનું. પછી આને હલાવી નાખવાનું. આ રીતના હલાવી હળકાઈ મિક્સ કરી દઈને પછી આપણે મીઠું લોયામાં લઈ અને શેકવાની સિંગ. અને આને કેટલી મિનિટ રહેવા દેવાનું? અરે આને તો 5 જ મિનિટ આમનામ રાખીએ અને પછી શેકવાનું ચાલુ જ કરી દેવાનું. ભલે આમનામ એમાં રહીએ અને આપણે લોયું મૂકીએ અને એમાં નાખીએ મીઠું. આ મીઠું છે ને હું દર વખતે સિંગ કરું ત્યાં રાખું, પછી પાછું આમાં ડબ્બામાં ભરી દઉં. આ મીઠું જ છે. મીઠામાં નાખી અને ગરમ કરી નાખવાનું. પહેલા ફૂલ ગરમ થઈ જાય ને, મીઠું ફૂલ ગરમ થઈ જાય ને પછી તેમાં સિંગ નાખવાની. જો આ મીઠું ગરમ થઈ ગયું છે આપણે, પછી આ સિંગને નીતારવા મૂકી દઈએ. સિંગનામાં નાખી દેવાની. પછી આને ધીમા ગેસે શેકવાની. તો અમે તો આ રીતના સિંગ બનાવી છે. તમે લોકો કેવી રીતના બનાવો છો? જો મારી રીતના બનાવતા હોય તો હું બનાવું છું તો તમે જય માતાજી લખજો કમેન્ટમાં. અને હું તો જો આ પથ્થર ઉપર ચડી ગઈ બેસવા, કારણ કે સિંગ તો બનાવતા વાર લાગે, ધીમો ગેસ રાખવાનો હોય અને જાજે સિંગ હોય એટલે હું તો પ્લેટફોર્મ ઉપર ચડી જાઉં. તો આ સિંગ શેકાવા આવી છે, મીંડી છે ફૂટવા, એટલે આને છે ને કન્ટિન્યુ હલાવતો તો રહેવાનું જ ને. થોડોક ધીમો ગેસ રાખવાનો એટલે આપણે ક્યાંય બળે નહીં દાણા. દાણા મીંડા છે ફૂટવા. જો આ સિંગ છે ને આ ખખડવા માંડે અને ફોતરી નોખી પડવા માંડે એટલે ખબર પડી જાય કે શેકાઈ ગઈ એમ. મારી મમ્મી છે ને આ જ રીતના સિંગ બનાવતા, એટલે ત્યાર પછી હું તો શીખી ગઈ એની પાસેથી. હું અહીંયા આ જ રીતના સિંગ બનાવું ફટાફટ.
જો આપણે આ સિંગ શેકાઈ ગઈ છે અને શેના ઝારામાં નાખી દો એટલે નીચે મીઠું કરી જાય. હલાવી પાછું મીઠું નાખી દેવાનું ફટાફટ. આપણે સિંગ તો અત્યારે આપણે બહુ જ બધાય ખાઈ, બદામ ન ખાય એટલી સિંગ ખાય માણસો. એમાં અમારે તો જમ્યા પછી સીધી મુઠ્ઠી ભરીને ખાવા જોઈએ બધાય. જો આ સિંગ શેકાઈ ગઈ છે, એક ગણવત આપણે શેકાઈ ગયો. પછી હવે આ બીજો શેકાવા આવ્યો છે અને હવે આપણે 2 ગણા રહ્યા છે. પછી આપણે મારે જવાનું છે આજે મારા નણંદની ઘરે જમવા અમારે બધાને, તો અહીંયા જાશું. અને જો તમને આ મારો નાનો એવો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. જય માતાજી.